જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। તો કીર્તિ પટેલ ઉપર કેસ થયો છે। તમને વિડીયોમાં આગળ દેખાડું કે કીર્તિ પટેલ ઉપર કેસ થયો છે તો એ દેવાયત ખવડની ધમકી આપે છે અને તેમના પટેલ સમાજને પણ શું કહે છે એ બધું તમને વિડીયોમાં દેખાડું। તો જોવો આ વિડીયો, તમને દેખાડું કે કીર્તિ પટેલ દેવાયત ખવડને શું કહી રહી છે અને તેમના સમાજ વિશે શું કહી રહી છે। મીડિયાવાળા જાઓ ગમન સાંથલ પાયે કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર તો આવતો રે તુંય મેદાનમાં। હે સમાધાન માટે શું કામ મોકલેસ? પૂછો એમને તારા દલ્લાઓને। પણ હવે નહીં, હાલ આવી જા મેદાનમાં। આબરૂ લીધી ને તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાયત ખવડ। આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો, કેમ તમારા જામીન કરાવ્યા એટલે મોટા મોટા ઓલા કલાકારોને કહેજો ક્યાં કરી ગયા કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર તો આવતો રે તુંય મેદાનમાં। હે તમારા જામીન ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો દેવાયત ખવડને જ ખુદ કહું છું, તને જ કહું છું, તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને? હે દેવાયત ખવડ તો ઢોંગીનો સાથ દેસ? હે હરામ જે તારી જનતા નહીં તે કે માર્કેટમાં કે બધાને માર્કેટમાં એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે કે કીર્તિને 50 લાખની ઓફર કરી, કોઈને નો પચે। હા એક દાનનો કોઈ રૂપિયો નો ખપે। પૈસાની ભૂખી છું, હરામીના પેટ ના। પૂછો એમને। અને મીડિયા વાળા જાઓ ગમન સાંથલ પાયે હાલી છૂટા છો કેવા માટે? હે હાલી છૂટા છો તને થોડા કોઈ આમ કરે? લઈ આય જાવ તમારા ભગવાનને બેવડાવ મારી સામે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે કે એવું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે તમારા ભગવાનને એમ કહો મેં મારા વાઈપ્રા મને કોઈ ફંડ આપ્યું જ નથી, મેં મારા વાઈપ્રા આવું બોલ દે। અરે ભલા માણા કોક ન્યૂઝ વાળાને કહી દેવાનું કે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે? તમે બધાની આણો છો તો આનું કેમ ને માંગો હિસાબ, એટલા માટે ચૂપ છે। બાકી કીર્તિ પટેલનો ટોપિક હોય ને તો ચકચારિત કરી દીધો હોય। અત્યારે બધી મીડિયા એટલે ચૂપ છે કે બધું ખરીદાઈ ગયું છે અને એના ઉપર આ કેસ થયો। એવો કોઈ ભણનો દીકરો આગળ નો આવ્યો, પણ કીર્તિ પટેલને ક્યારે કોઈ એવું ન કીધું કે આ કીર્તિ પટેલ કોઈકની સેવા માટે લડતી હતી, કોઈકના ન્યાય માટે લડતી હતી, જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને। હવે હું તમને કહું છું, હાલો તમે લઈને આવો ખજૂરને, હાલો। અને હવે કાલથી બધા રેડી થઈ જજો, મારી સામે લાવો, હાલો મારી સામે લાવો હો। અને કયો કે આ બધા પટેલો ખોટું બોલે છે, પણ બેવડાઈ દો મારી સામે એકવાર। હું બધાને વોર્નિંગ આપી દઉં છું, એટલું કહી દઉં છું કે હવે આખા પટેલ સમાજને કહું છું કે આવાના હાથમાં દાન નો હોય। એ બિચારા માંગતા જ નથી, કોઈની પાસે લેતા નથી। જો ભાઈ ખજૂરભાઈને કોઈ જ દાનની જરૂર નથી, બરાબર? હા કોકને સિમેન્ટની થેલી આપવી હોય, કરવું હોય તો એ તો વાંધો નહીં, બરાબર? ઈ એમ કે છે હું ફંડ ફાડો તો કોઈની પાસે માંગવું નહીં, ઉઘરાવું નહીં, લવાય નહીં। ઈ ખૂબ જ ગરીબોની વેદના સાથે, બરાબર આવું બોલે છે ને તો એમને કોઈ જ ફંડ જોતું નથી કે અમે તમારું આખા જિંદગીનું સાચવશું, કરિયાણું ભરશું, પણ પૂછ્યું છે કોક દી? રહીમાં છે એને ખોટા, એને ઉમીદો આપી છે, ફોન કરીને તમારે શું જરૂર છે?